મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃતિયા અને ઇટાલિયા વચ્ચે ચેલેન્જની રાજનીતિની વાત કરીએ। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાથે ખાસ વાતચીત થઈ। ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે તે વાતનો ઉલ્લેખ ઈસુદાન ગઢવીએ કર્યો છે। એવું હોય તો ભાજપના તમામ એમએલએ રાજીનામું આપે તેવું પણ ઈસુદાન ગઢવીએ કીધું છે। આપણી સાથે વધુ વાતચીત માટે ઈશુદાનભાઈ જોડાઈ ગયા છે। થોડા ઈશુદાનભાઈ સાથે વાતચીત કરીશું। ઈશુદાનભાઈ, અત્યારે ચોમાસાની સિઝન છે, લોકોના પ્રશ્નો એ છે કે રસ્તા રિપેર થવા જોઈએ અને એની સામે રાજીનામું, એટલે મંત્રીઓ રાજીનામું અથવા તો શાબ્દિક વાર્તાલાપ કરવા માટે સત્તામાં આવે છે કે પછી લોકોના પ્રજાના કામ કરવા માટે? બહુ જ સાચી વાત કરી બેન તમે। દુઃખદ વાત છે, તમે જો બ્રિજ તૂટી રહ્યા છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, લોકો મરી રહ્યા છે, ફિક્સ પેવાળા હેરાન થઈ રહ્યા છે। તમે જુઓ મનરેગામાં હજારો કરોડના કૌભાંડ ભાજપવાળા કરી રહ્યા છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, મોંઘવારી એટલી વધી છે। અને એમાં તમે જુઓ મોરબીની જનતાએ અને આખી ગુજરાતની 182 વિધાનસભામાં અત્યારે જનતા એવું કહે છે કે અમે વિસાવદરવાડી કરીશું। તો વિસાવદરવાડી કરવાનો અર્થ છે કે ભાજપને લાત મારીશું અને આમ આદમી પાર્ટીને એના નેતૃત્વને સ્વીકારીશું, આનો અર્થ થયો વિસાવદરવાડી કરવા। એમાં તમે જુઓ આ રાજીનામા ખેલ કરવાના। હું તો એમ કહું છું કે તમારામાં એવું ચેલેન્જ હોય તો 161 રાજીનામા આપી દો ને। 161 વિધાનસભામાં બધા એમ કહે છે કે વિસાવદરવાડી કરવાની જરૂર છે। હવે લોકો અહંકારી થઈ ગઈ છે, ભાજપ ભ્રષ્ટાચારી થઈ ગઈ છે। એટલે એક તો આ વાત છે। બીજી વાત એ છે બેન કે આ લોકોને એટલી ખબર નથી પડતી, આ બધી અભણ જમાતને। અભણ હોવું ગુનો નથી, પણ હાવ પછી ગણવા વગર પેલા ધારાસભ્યશ્રીએ હજી શપથ નથી કર્યા, રાજીનામાની ક્યાં વાત આવી? અચ્છા, એમનું એવું બી કહેવું છે કે એવો શપથ લઈ લે પછી કોઈ તારીખ નક્કી કરીએ પછી રાજીનામું આપી દે। ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે? નહીં, હું એ જ કહું છું કે રાજીનામું ચૂંટણી મોરબીની હતી વાત, મોરબીની જનતાએ કીધું કે મારે વિસાવદરવાડી કરવી છે। મોરબીના ધારાસભ્યશ્રીએ મોરબીની જનતાને કીધું કે હાલો તો જોઈ લઈએ, હાલો હું રાજીનામું આપું। તો વિસાવદરની ચૂંટણીની વાત નથી, એમણે તો ચૂંટાવડાવ્યા અને ગોપાલભાઈ અત્યારે મજબૂતાઈથી કામ કરે છે વિસાવદરના ધારાસભ્ય। મોરબીના ધારાસભ્યશ્રીએ મોરબીની ચૂંટણી કરવી તો પહેલાં એને રાજીનામું આપવું જોઈએ। બીજા ધારાસભ્ય કોઈએ પણ રાજીનામું આપવાની જરૂર નથી, સાંસદે પણ નથી આપવાની જરૂર, બરાબર છે? એ અહીંયા લડી શકે। તો મોરબીના ધારાસભ્ય રાજીનામું આપે પછી 6 મહિનાની અંદર ચૂંટણી કરવાની હોય, તો 6 મહિના થાય એમાં ચૂંટણી આવશે, અમે તૈયાર છીએ, અમે તો કહીએ જ છીએ। પણ ડ્રામા કરવા છે, રાજીનામા આપવા નથી। મેં સાંભળ્યું ડ્રામા કરીને નીકળી જવાનું। પણ એ ડ્રામામાં આપ બી તો એટલી જ ભાગીદારી કરી રહ્યું છે। તમે જ કહી દો ને કે અમારે પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન લાવવું છે, અમારે આ બધા રાજીનામામાં નથી પડવું। નહીં બેન, પણ આ એક ઓછી થતી હોય ભાજપની, જેમ કેમ વિસાવદરમાં એક આમ આદમી પાર્ટીની વધી, એમ એક જો સારો નેતૃત્વ આવતું હોય અમારો નેતા અને બીજો 2-2.5 વર્ષમાં સારા કામ થાય તો એટલે વિધાનસભા પૂરતો તો પ્રગતિ થાય। અમે એવું ઈચ્છીએ છીએ, ગુજરાતની જનતાના માટે અમે આવ્યા છીએ। અમારે તો અત્યારે અમે ચૂંટણી નથી ઈચ્છતા, પણ માની લો કે ભાજપને 161 હૃદય પરિવર્તન થાય કે નાના ભલે વિસાવદરવાડી થઈ જાય તો અમે તૈયાર છીએ। જેથી કરીને 6 મહિના અત્યારે ભાજપ પાસે એક દિવસ છે ને, ગુજરાત પાછળ વયું જાય છે 1 વર્ષ। એક દિવસ ભાજપના શાસનમાં ગુજરાત 1 વર્ષ પાછળ જાય છે। ગરીબો, મજૂરો, શ્રમિકો, માલધારીઓ હેરાન થઈ ગયા છે। અચ્છા, હવે જે મોરબીના ધારાસભ્યો છે એવો કહી રહ્યા છે કે એકવાર ગોપાલ ઇટાલિયા શપથ લઈ લે, એના પછી અમે નક્કી કરી લઈશું કે કઈ તારીખે। હવે તમારું શું માનવું છે? ગોપાલ ઇટાલિયા શપથ લઈ લે પછી રાજીનામું આપશો? અરે પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય છે, હું પ્રદેશ અધ્યક્ષ કહું છું ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે ભાઈ। એ શું કામ આપે? વિસાવદરની જનતાએ ચૂંટ્યા છે એમને ભાઈ, અને એમણે વિસાવદર માટે કામ કરવા માટે આપ્યા છે। ક્યાં સુધી હવે આ રાજીનામા સુધી લાંબુ ખેંચાશે? લોકોના જે પ્રશ્નો છે, મૂળ પ્રશ્નો છે કે ભાઈ ખાડાથી અમે લોકો કંટાળી ગયા છીએ, ક્યાંક સ્વચ્છતા નથી, પ્રજાલક્ષી જે પ્રશ્નો છે એને ક્યારે વાચા મળશે? એને ભાજપ નીકળશે એટલે અમે આવી જઈએ એટલે અમારે એ જ વાંચા જ આપવાની, અમારે રાજીનામા આપવા જ નથી। એનો એક જ ઇલાજ છે, ભાજપ કાઢો, વિસાવદરવાડી કરો। બિલકુલ, હાલ ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। હું શું કરવા એમને કહું કે એવો રાજીનામું આપે ને શું કરવા એવો રાજીનામું આપે। જો કે હાલ તમામ બંને જે પક્ષ જે એકબીજા ઉપર શાબ્દિક વાતોઘાટો કરી રહ્યા છે એની ઉપર ક્યાંક ને ક્યાંક જનતાના જે પ્રશ્નો છે, સામાન્ય જે પ્રશ્નો છે એને વાચા નથી મળી રહી। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।